સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીનો ખેલ। પથરીની સારવાર લેવા આવેલા રતનબેનનું આંતરડું કાપી દીધું હોવાનો પરિવારજનોએ લગાવ્યો આરોપ। પાલનપુરના મલાણામાં કાર મૂકો હિટ એન્ડ રન, કારની ટક્કર યુવાનનું દર્દનાક મોત। ઘટના બાદ કાર ચાલક ફરાર। ધાનેરામાં મનરેગા કૌભાંડનો પડછાયો। સરકારી તિજોરીને ચૂનો લગાવ્યા બાદ 15 વર્ષે પણ રાજીવ ગાંધી ભવન અધૂરું। આધુનિક યુગમાં પણ ધાનેરાના ભાઈ બહેને પકડી વૈરાગ્યની વાટ। સગા ભાઈ બહેન સંસારનો ત્યાગ કરીને અપનાવશે ભક્તિનો માર્ગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવવા ગયેલી શ્રમજીવી મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યું હોવાની રાવ ઉઠી છે। ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આ કેસમાં તબીબની બેદરકારી નહીં પણ અકસ્માત હોવાનો લૂલો બચાવ કર્યો હતો। પાલનપુરના ઢુંઢિયાવાડી ગોરવાડીમાં રહેતી દેવી પૂજક સમાજની રતનબેન દિનેશભાઈ નામની 35 વર્ષીય શ્રમિક મહિલા છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેને પેટમાં દુખાવો થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં તેઓને પથરીનું ઓપરેશન કરવાનું કહી ઓપરેશન કરાવ્યું હતું। બાદમાં તેને અમદાવાદ રિફર કરાઈ હતી। પાલનપુર સિવિલ બાદ અમદાવાદ સિવિલે પણ હાથ અદ્ધર કરી દેતા મહિલા જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે। સાહેબ પેટમાં લાઈ बढ़ती थी, આ બહારથી થોડી દવા લાવી હતી અંજીસર મારી। સાહેબ બીજા સાહેબ કહે કે સોનોગ્રાફ કરી આવો, તો હું સિવિલમાં સોનોગ્રાફ કરાવવા જી। સાહેબ કે બેનને બતાવ્યું, બેન કે તમારે પથરી ઉપડી છે, સૂજન આવી ગઈ છે, 2 દાડા દાખલ થવું પડશે। 2 દાડા હું દાખલ થઈ ગઈ। સાહેબ આવ્યા એ રહી, બેન આવ્યા, મેં ઓપરેશન કરવું પડશે કે આ પથરીનું દુખાવા છે કે બેન મારે ઓપરેશન નથી કરવું કે ના, તમે 2 દાડામાં ઘોડા જેવા થઈ જશો કે ઓપરેશન કરવું પડશે કે તમે કે સારું બેન કરી દો। કોઈ 2 દાડામાં ઘોડા જેવા થઈ જતા હોય તો વળી કરી દો। આ 2 દાડા 3 દાડામાં ઓપરેશન પર લઈ લીધી, એના ચહેરા આવો કેસ મારો બગાડી નાખ્યો। હું આવી રીતે હેરાન થવું રહી હું સાહેબ। આ મારા હાથે કાપી નાખી, હું ખાઈ નહીં શકતી, મારી શકતી નહીં। 1 મહિનો થઈ ગયો હોય, મારા નાના છોકરા રજી જા સાહેબ। હું બહુ હેરાન થઉં રહી હું આ ગરમીમાં સહન નહીં કરી શકતી। જોકે 3 દીકરીઓ અને 1 દીકરીની માતા હાલ તો પથારીવશ બની છે। ત્યારે ખાનગી દવાખાને રિપોર્ટ કરાવતા પાલનપુર સિવિલના ડોક્ટરોની બેદરકારીએ મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા। બાદમાં તેઓને અમદાવાદ રિફર કરી પાલનપુર સિવિલે હાથ અદ્ધર કરી દીધા હોય પરિવારજનોએ હોબાળો કરતા મામલો ગરમાયો હતો। હા, એને પથરી દુખતી હતી સાહેબ, એટલે પથરીમાં પછી એમને દાખલ કર્યા 2 દિવસ। 2 દિવસ દાખલ કરીને 3રા દાડે એમના ઓપરેશન ઉપર લીધા। તે પથરીનું ઓપરેશન કર્યું, પછી અમને કે પિતાશ્રી કાઢવી પડશે, તો પિતાશ્રી કાઢી નાખી, પણ અમને કીધું નથી કે એનું ઓતેડી કાપી નાખી। એની ઓતેડી બી કાપી નાખી
અને પિત્ત હતું, પિત્તને બી થોડી નુકસાની લાવી નાખી. આજ ખાધે ખાવા ખાઈ શકતી નથી. 1 મહિનો થઈ ગયો એમને. અને નાના નાના છોકરા છે. અમે સાહેબને કીધું કે આવી રીતે તમે કર્યું તો આ કેસ તમે સુધારીને આપો. તમે કેસ સુધારીને આપો. આ બેનને ભરાવો કેમ થઈ ગયો? એટલે અમને એમ કહે કે ક્લિપ ખુલી ગઈ છે, ખાલી એટલું કીધું અમને. પછી અમને લખીને આપી દીધું કે અમદાવાદ લઈ જાઓ. તો અમે કીધું કે અમારા છોકરા નાના નાના, અમે ક્યાં અમદાવાદ જઈએ સાહેબ? તો કે તમે પાયટ દવાખાને લઈ જાઓ. તો કહો સાહેબ પાયટ દવાખાને અમારા પાસે પૈસા નથી. તમે અમને સિવિલનું કીધું તો અમે સિવિલમાં ઓપરેશન કર્યું, તો તમારી રીતે તમે સુધારીને કેસ આપી દો અમને. તો કે પાયટ દવાખાને લઈ જાઓ 30-40 હજાર રૂપિયા થશે. તો કહો સારું સાહેબ તમે ફોન કરો સાહેબને, તો અમે અહીંયા લઈ ગઈએ. તો અમે અહીંયા લઈ જવાનું કીધું તો એ સાહેબને ફાઇલ જઈને બતાવી સિવિલની. તે સાહેબે ના પાડી નાખ્યું કે અમે ઓપરેશન નહીં કરીએ. તો આ સાહેબને અમે કીધું કે ખર્ચો બરચો સાહેબ તમે આપજો. એટલે કે અમે કંઈ નહીં આપીએ, તમારી જો લઈ જાઓ તો લઈ જાઓ, હું તમને અમદાવાદનું લખીને આપું. પછી અમદાવાદ અમે લઈ ગયા તો 15 દિવસ રાખ્યા દાખલ, પણ કોઈ કર્યું નહીં. અંજીસર આપ્યા, ખાલી બાટલા ચડાવતા હતા અને અમને રજા આપી દીધી કે 15 દાડ છે તમે બતાવવા આવજો. પણ બેનને કંઈ ફરક પડ્યો નથી. અને એના બિલેટ ચાલુ રહેશે. બેને હપચી શક્તિ હારી ગયા, નહીં ઊભા થઈ શકતા, નહીં ફરી શકતા, નહીં ખાઈ શકતા. અને ચક્કર ચડે છે એમને. નાના નાના છોકરા રોવે છે. આ સાહેબ કંઈ અમને જવાબ આલતા નથી. દાખલ વાંય કર્યા હતા સિવિલમાં દાખલ કર્યા હતા. પાલનપુરની સિવિલમાં દાખલ કર્યા હતા. તો એમના હાથ અદ્ધાર કરી નાખ્યા. અમારી કોઈ સુનાઈ કરતું નથી. અને એ સાહેબનું નામ બોડી સાગરભાઈનો ફોરમ બેન એમને ઓપરેશન કરેલું છે. રતનબેન છે દેવપૂજક, વાઘે સમાજ છે આપણી સાહેબમાં. છોકરીને પથરીની તકલીફ હતી, સિવિલ લઈ ગયા. સિવિલ લઈ ગયા પછી 2 દિવસે એમનું ટ્રીટમેન્ટ કરી, બધું રિપોર્ટ કર્યા. અને 2 દિવસ પછી અમને ઓપરેશનમાં લીધા. ઓપરેશન લીધા પછી અમને ઓપરેશન કર્યું. 15 દિવસ લાગ્યા, પણ લોકો કંઈ કીધું નથી કે આ તકલીફ છે કે આવાથી ઓપરેશન કરીને જે લોકોને ખબર પડી કે અંદર પેટમાં ભરાવો થઈ ગયો, પછી રિપોર્ટ કર્યા. તેથી પછી એમ ખબર પડી કે અંદર આંતરિક કમનાશી અને પિત્તાશયમાં ડેમેજ થઈ ગઈ. એવું કંઈ કીધું નહીં લોકોએ. આ લોકો ગરીબ લોકો બિચારા. પછી એમાં ખબર પડી તો આ લોકોએ ડૉક્ટરે હાથ હથર કરી નાખ્યા કે તમારે જ્યાં લેવા તો લઈ જાઓ. તો આ લોકો પ્રાઇવેટમાં લઈ ગયા. તો પ્રાઇવેટમાં ખબર પડી, રિપોર્ટ આવ્યો કે બેનનું આંતરી કપી ગયેલી છે, તો આંતર કોઈ થશે નહીં, તમે લઈ જાઓ અમદાવાદ લઈ ગયા. પછી ત્યાં ડૉક્ટરે 15 દિવસ ટ્રીટમેન્ટ કરી. 15 દિવસ આગળ પછી ડૉક્ટર છૂટી ગયા, ભાઈ અમને બેન તમે લઈ જાઓ પાલનપુર, 15 દિવસ તમે આવજો તમે. તો ત્યાં લોકો નિરાધાર સાહેબ આંતરી કપાઈ સાબિત કીધું ડૉક્ટર સાહેબે. પાલનપુર ફાઇલમાં બોલ્યા, અહીં ફાઇલમાં બોલ્યા. આ લોકો સાચું નહીં બોલ્યા. આ લોકો કોઈ સાચું નહીં બોલ્યા. હા, કોઈ સાચું નહીં બોલ્યા. એમણે બંધ મુઠ્ઠીએ આપી દીધી સુધી અમને. અને બાલે રિપોર્ટ કરી દીધી. અમને જાણ ફરી સાહેબ કે પેનનું આંતરું કપાઈ ગયું છે. આંતરું કપાઈ પછી આ લોકો સાહેબ લોકોએ હાથ હથર કરી નાખ્યા અને લોકો છૂટો કરી નાખ્યા. આ લોકો ગરીબ લોકો છે, નિરાધાર છે. સિવિલ મોટું કરી મૂક્યું, સોપાળા ગાંઠે જવું, પણ કોઈ ટ્રીટમેન્ટ થતી નહીં સિવિલના અંદર. આ લોકો તમે મરવા પડ્યું સાહેબ. પથરીના અંદર આ નાના દુઃખ ગયા હતા મટાવવા અને વધારે મોકલ્યું આ લોકોએ. એટલે આનો કોઈ સુનવાઈ કરો, આને કોઈ સારી દવા ટ્રીટમેન્ટ કરો, તેથી બચ્ચાના રજરે એનું કામ સારું થાય. આનું જોકે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ આ કેસમાં ડોક્ટરની બેદરકારી નહીં પણ અકસ્માત હોવાનો લૂલો બચાવ કર્યો હતો. અત્રેની હોસ્પિટલ ખાતે એકાદ મહિના પહેલાં એક દેવી પૂજક બેનનું પિત્તાશયનું ઓપરેશન કરવામાં આવેલું. પિત્તાશયમાં પથરી હોવાથી દૂરબીનથી પિત્તાશયનું ઓપરેશન કરીને પિત્તાશયની થેલી કાઢી નાખવામાં આવેલી. એ દરમિયાન પિત્તાશયની નળી જે હોય છે જેને CBD કહેવામાં આવે છે, ક્યારેક એની અંદર કોકવાર ઇન્જરી થઈ જતી હોય છે અથવા તો કોકવાર ચોંટેલું હોય તો છૂટું પાડતી વખતે પણ એને સામાન્ય ભાગ ખુલી જતો હોય છે, એવું બનતું હોય છે. એ સામાન્ય વસ્તુ છે, એમાં કોઈ નિષ્કાળજી હોતી નથી ડૉક્ટરની. પરંતુ આ અકસ્માત કહેવાય. આ અકસ્માતને થયા પછી જો પિત્તમાં જે બાઇલ એટલે કે પિત્ત જો નળીમાં બહાર આવતું હોય તો એની અંદર ERCP કરીને એક નળી નાખવી પડતી હોય છે. જો એ નળી નખાઈ જાય તો આ પિત્ત આવતું બંધ થઈ જતું હોય છે. પરંતુ જો એ સક્સેસ ના થાય તો એના જે પિત્તની નળી જ્યાંથી જે પણ ઇન્જરી હોય એ ત્યાં ઉપર આંતરડું મૂકી અને એ પિત્ત આવતું બંધ કરી શકાતું હોય છે. એટલે આ ઓપરેશન સામાન્ય ઓપરેશન છે, કંઈ વાંધો આવે એવું નથી.
આ દર્દીને અમદાવાદ સિવિલ એટલા માટે મોકલેલા કે ERCP કરીને ત્યાં સ્ટેન્ટ મુકાવી શકે, પરંતુ ત્યાં સ્ટેન્ટ સક્સેસફુલ નહોતો ગયો, તો એ જે ભાગ ખુલ્લો છે એ ભાગ ઉપર આંતરડું મૂકી અને ઓપરેશન કરીને એ પિત્ત બહાર આવતું બંધ કરી શકાય છે. એ જો અમદાવાદ સિવિલમાં કરાવવું હોય તો ત્યાં કરાવી શકે છે, અને પાલનપુર સિવિલમાં આવશે તો અમે પાલનપુર સિવિલમાં નિઃશુલ્ક અમે કરી આપીશું. અહીં આગળ બધી જ સેવા બનાસ જનરલ હોસ્પિટલ દ્વારા અને બનાસ ડેરીના સંચાલન દ્વારા શંકરભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અને વિજય ચૌધરી સાહેબના નેતૃત્વ હેઠળ બધી જ સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે. અમે અહીં આગળ કોઈ પણ જાતનું કોઈની પણ પાસેથી પૈસા લેતા નથી, અને જેથી આ સારવાર પણ અમે નિઃશુલ્ક અહીં આગળ કરી આપીશું. જો એ દર્દી અહીંયા આવશે તો અમે એમને સારવાર આપીશું. જોકે પરિવારજનોના આક્ષેપો અને પાલનપુર સિવિલનો અકસ્માત હોવાના બચાવ વચ્ચે પીડિત મહિલા તરફડી રહી છે, જેને જોઈને તેના નાના બાળકો પણ રડી રહ્યા છે. ત્યારે આ નિરાધાર પરિવારની મહિલાને બચાવી લેવા પાલનપુર સિવિલ આગળ આવે તે જરૂરી બન્યું છે. બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકો માટે એક સારા સમાચાર આપ્યા છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવે છે. બનાસ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટ ₹52.25નો વધારો કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ ભાવ વધારાની અસર દૂધ વાપરતા ગ્રાહકો પર નહીં પડે, એટલે કે તેમણે એક પણ રૂપિયો વધારે ચૂકવવાનો રહેશે નહીં. આ ભાવ વધારાથી બનાસ ડેરી આજે જોડાયેલા પશુપાલકોને દર મહિને અંદાજે ₹25 કરોડ વધારાની આવક થશે, જે તેમના આર્થિક વિકાસમાં મદદરૂપ સાબિત થશે. પશુપાલકો લાંબા સમયથી દૂધના ભાવમાં વધારાની માંગ કરી રહ્યા હતા, જેને બનાસ ડેરીએ ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. બનાસ ડેરીના આ નિર્ણયથી બનાસકાંઠાના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ડેરીના ચેરમેન દ્વારા ટૂંક સમયમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. પશુપાલકો હવે વધુ ઉત્સાહથી પશુપાલનના વ્યવસાયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પાલનપુર નજીકના એક ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારજનોએ 15 વર્ષના સગીરને મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા તેણે ઝાડ ઉપર ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જોકે આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ ગામમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા એક પરિવારના 2 પુત્રોમાંથી નાના પુત્ર, જેની ઉંમર 15 વર્ષની હતી, તેને મોબાઈલમાં ગેમ રમવાની લત લાગી ગઈ હતી. તે મોડી રાત સુધી ગેમ રમતો હોવાથી તેના પરિવારજનોને આ ગમતું ન હતું. આથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી લાગી આવતા મોડી રાત્રે જ્યારે પરિવારના સભ્યો સૂઈ ગયા હતા, ત્યારે આ કિશોરે ઘરની સામે આવેલા ખેતરમાં એક ઝાડ ઉપર ચડીને દોરડાથી ગળા ફાંસો ખાઈ લીધો હતો. વહેલી સવારે જ્યારે પરિવારજનો ખેતરમાં ગયા ત્યારે તેમણે પોતાના પુત્રનો લટકતો મૃતદેહ જોયો અને તેઓ ભાંગી પડ્યા હતા. ઘટના સ્થળે ગામના અન્ય લોકો પણ એકત્ર થઈ ગયા હતા અને મૃતદેહને નીચે ઉતારીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અગાઉ ડીસામાં પુત્રએ ગેમ માટે ઘરમાં ચોરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં અગાઉ પણ એક કિશોર મિત્રો સાથે મોબાઈલ ગેમના રવાડે ચડ્યો હતો અને ગેમ રમવા માટે પૈસા ખૂટતા તેણે ઘરમાં ચોરી કરી હતી. આ અંગે જાણ થતાં પરિવાર 181 અભયમની મદદ લઈને તેને સમજાવ્યો હતો. જે રીતે બાળકો મોબાઈલની લતે ચડી રહ્યા છે તે ખૂબ ખતરનાક બાબત છે. ત્યારે બાળકોને મોબાઈલ ફોનની લત છોડાવવા માટે મેદાનમાં રમાતી રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરના મલાણામાં કાર મૂકો હિટ એન્ડ રન. કારની ટક્કર યુવાનનું દર્દનાક મોત. ઘટના બાદ કાર ચાલક ફરાર. ધાનેરામાં મનરેગા કૌભાંડનો પડછાયો. સરકારી તિજોરીને ચૂનો લગાવ્યા બાદ 15 વર્ષે પણ રાજીવ ગાંધી ભવન અધૂરું. આધુનિક યુગમાં પણ ધાનેરાના ભાઈ બહેને પકડી વૈરાગ્યની વાટ. સગા ભાઈ બહેન સંસારનો ત્યાગ કરીને અપનાવશે ભક્તિનો માર્ગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. माता
ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hemchandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના મલાણા રોડ પર વરવાડિયા ચોકડી નજીક ગતરોજ એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. વરવાડિયા ચોકડી પાસે એક કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા હેબતપુર ગામના દશરથજી ઠાકોરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે દશરથને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ કાર ચાલક પોતાની ગાડી સાથે ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. આજુબાજુના લોકોએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને ફરાર કાર ચાલકની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે. આ દુઃખદ ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં ફરાર કાર ચાલકને પકડી પાડવામાં આવશે તેવી આશા પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે. હાલ પોલીસ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે તપાસ ચલાવી રહી છે. થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે 1328 કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા કોલોનીના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ કોલોની સરહદી વિસ્તારના 5 તાલુકાઓ માટે કેન્દ્ર સ્થાને બનાવાઈ છે, જેમાં ખેડૂતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ નર્મદાના પાણીને પ્રસાદ ગણવા અને ટપક પદ્ધતિથી પિયત કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નર્મદાના પાણીથી સરહદી વિસ્તારના લોકોનું જીવન ધોરણ બદલાયું છે અને દરેક ખેડૂતોએ પાણીની કદર કરવી જોઈએ. શંકરભાઈ ચૌધરીએ આજુબાજુ પાણીની અછતને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને જમીનમાં ઉતારવા અપીલ કરી હતી. નર્મદા કોનોલી બનવાથી 5 તાલુકાના ખેડૂતોને નર્મદા પાણી સંબંધિત કામોમાં સરળતા રહેશે અને આધુનિક સુવિધાઓથી કામ કરવા ઝડપી બનશે. શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી કે થરાદ વાવ અને સુઈગામ તાલુકાની બ્રાન્ચ અને માઇનોર કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ ખેડૂતોને નર્મદા કેનાલના પાણી માટે સરકારના નિયમો અનુસાર પૈસા ચૂકવવા પડશે અને ટપક પદ્ધતિ ફરજિયાત અપનાવવી પડશે. આ સરહદી વિસ્તારના પ્રજાજનો વતી ખાસ કરીને વાવ થરાદ વિધાનસભા જેના નર્મદાની કેનાલોનું કામ પૂરું થયા પછી હવે એનું મરામતનું કામ અને રેગ્યુલેશનનું કામ, આ અગત્યના કામો માટે એક મોટી કચેરી, બધા અધિકારીશ્રીઓ અહીંયા રહી શકે એ માટેના ક્વાર્ટર સહિતની વ્યવસ્થા અને તેનું બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારના ખેડૂતો માટે આ કચેરી થવાને કારણે ઘર આંગણે જ એમને જરૂરી નર્મદા બાબતની માહિતી, મદદ એ અહીંથી થઈ શકશે. આ માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે જે માઇનોર સબ માઇનોરમાં કેટલા કામો હતા એની પણ આજે મંજૂરી એમણે આપી છે, તો એમના માટે પણ નર્મદા નિગમ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ. આવતીકાલથી નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો પણ જે નિર્ણય કર્યો છે એ માટે પણ આ વિસ્તારના ખેડૂતો વતી રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર અને ધન્યવાદ કરું છું. ગુજરાતમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. દાહોદમાં કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડની ચર્ચા વચ્ચે ધાનેરામાંથી પણ આ યોજના હેઠળ થતા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવામાં આવી છે. ધાનેરા તાલુકાના આશરે 8 જેટલા ગામોમાં 15 વર્ષ પહેલા રાજીવ ગાંધી ભવનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે પણ અધૂરી છે. રવિયા ગામના જાગૃત નાગરિક નાગજીભાઈ દેસાઈએ આ અંગે જિલ્લા કલેક્ટરથી લઈને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સુધી રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક ગ્રામ પંચાયતથી તાલુકા પંચાયત સુધી કોઈએ પણ આ અધૂરા બાંધકામને પૂર્ણ કરવા માટે ધ્યાન આપ્યું નથી. સરકાર દ્વારા રાજીવ ગાંધી ભવન માટે 14 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક અમલદારોએ કામ પૂર્ણ કર્યા વિના નાણાં ચાઉ કરી ગયા હોવાનો આક્ષેપ છે. અરજદાર નાગજીભાઈ દેસાઈનું કહેવું છે કે જો ગુજરાત સરકાર ખરેખર મનરેગા યોજનામાં થતી ગેરરીતિઓ બહાર લાવવા માંગતી હોય તો ધાનેરાના રાજીવ ગાંધી ભવનની પણ યોગ્ય તપાસ કરાવવી જોઈએ, જેથી ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રોડ, રસ્તા અને માટીકામ તો પાણીમાં ધોવાઈ જાય છે, પરંતુ અધૂરું પડેલું રાજીવ ગાંધી ભવન ભ્રષ્ટાચારનો જીવતો પુરાવો છે. જી, હવે જે હાલની અંદર જે દાહોદની અંદર જે ભ્રષ્ટાચાર પકડાયેલો છે ને, એનો ભ્રષ્ટાચાર ધાનેરા તાલુકાની અને બનાસકાંઠાની અંદર થયેલી છે, જેનું તાજું ઉદાહરણ છે કે ભાઈ મેં 2015-16 ની અંદર મેં એક અરજી કરી હતી એન્ટી કરપ્શન બ્યુરોની અંદર, કલેક્ટર સાહેબને કરી હતી. તેમ છતાં કોઈ ભ્રષ્ટાચારની તપાસ થયેલી નથી. અને નરેગાની અંદર અમારા ગામમાં રાજીવ ગાંધી ભવન બન્યા હતા, તે પણ અરજી કરેલી હતી, પણ તેની તપાસ હજી સુધી ક્યાંય થયેલી નથી. અને જો તપાસ થાય ને તો દાહોદ કરતી પણ વધારે ભ્રષ્ટાચાર ધાનેરા તાલુકાની અંદર થયેલ છે. નાગજીભાઈ, રવિયા સિવાય કોઈ અન્ય ગામોની અંદર રાજીવ ગાંધી બનેલા એવા 8 કે 9 બનેલા હતા, એની અંદર એક જ પૂરો કરેલ છે, બીજા બધા પૈસા ઉપડેલા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. શું લાગે છે નાગજીભાઈ, કેમ આ લોકો તપાસ નહીં કરતા હોય એનું? હવે મિલીભગત થી સરકાર અને અધિકારીઓની મિલીભગત હોય અને ભ્રષ્ટાચાર તો કરવાનું બહાર જ મળી જાય એમને. નરેગા એટલે ભ્રષ્ટાચાર. અચ્છા, કેટલું કામ પૂરું થયું છે, કેટલી રકમ ખર્ચાઈ છે રાજીવ ગાંધી પાછળ? એની અંદર 14 લાખ જેટલું એસ્ટિમેટ બનેલ હતું અને એની અંદર થી 13 લાખ રૂપિયા તમામ ગામોની અંદર 8 કે 9 ગામોની અંદર ઉપડેલા છે. શું જાગૃત નાગરિક તરીકે તમારી રજૂઆત છે, શું થવું જોઈએ? એની તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર તો ગુજરાતની અંદર તો હું પણ ભારત દેશની અંદર થવો જ ન જોઈએ. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું
આધુનિક યુગમાં પણ ધાનેરાના ભાઈ બહેને પકડી વૈરાગ્યની વાટ, સગા ભાઈ બહેન સંસારનો ત્યાગ કરીને અપનાવશે ભક્તિનો માર્ગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરાના બાગરેચા પરિવારમાં ભવ્ય દીક્ષા મહોત્સવ ચાલી રહ્યો છે. આ પરિવારે 5મી વખત દીક્ષા ઉત્સવનું આયોજન કર્યું છે. પરિવારના મુમુક્ષુ વિશાળ કુમાર અને મુમુક્ષુ હેતલ કુમારી આગામી શનિવારે સાંસારિક જીવનનો ત્યાગ કરી પૂજ્ય ગુરુના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે અને ભક્તિના માર્ગે પ્રયાણ કરશે. ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ દીક્ષા મહોત્સવના સાક્ષી બનવા માટે ધાનેરા પહોંચ્યા છે. પૂજ્ય ગુરુ દિનેશચંદ્રજી મહારાજ સાહેબ દ્વારા દીક્ષા ઉત્સવના એક પછી એક પ્રસંગો વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા ધાર્મિક પ્રસંગોમાં પૂજ્ય ગુરુદેવના પૂજન, મામેરા, ગૃહ આંગણે કંકુ ચાંટણા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દીક્ષા લેનારા મુમુક્ષુઓ નવા પોશાકમાં શુભ પ્રસંગોમાં હાજરી આપી રહ્યા છે. પરિવારના સભ્યો જણાવી રહ્યા છે કે હવે પછી તેમના ઘરમાં સભ્યો તેમના નહીં રહે, પરંતુ ભક્તિના સાગરમાં તણાઈ જશે. 2 સભ્ય દીક્ષા લઈ રહ્યા છે. અત્યારે એક કન્ટિન્યુ લગભગ 5 વર્ષથી માસીને ગુરુકુળવાસમાં રહી રહ્યા છે. ગુરુવાસ એવા તૈયાર કરેલા છે કે અત્યારે અમારો સંસાર છોડીને, પરિવાર છોડીને એ લોકો ગુરુવાસમાં જઈ રહ્યા છે. ગુરુવાસમાં અત્યારે દીક્ષાનો મહોત્સવ 5 દિવસથી ચાલી રહ્યો છે. એ મહોત્સવમાં અત્યારે હૈદરાબાદ, પૂના, સુરત, હાલોલ, બરોડા, ધાનેરા, ડીસા વગેરે બધા પ્રોગ્રામમાં હાજર છે. અહીંયા લગભગ 1200-1500 જેટલી પબ્લિક અહીંયા આવેલી છે અને 5 દિવસથી કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલુ છે. શું થાય છે તમારા જે મારા બેન છે અને મારા ભાઈ વિશાલભાઈ છે, બંને દીક્ષા લેવાના વિરાટ પસંદ કરી રહ્યા છે. લગભગ અહીંયાથી સંસાર છોડ્યા પછી અમારા ઘરે પરિવારમાં પાછા નહીં આવે, એ વિચરતા જ રહેશે. જેમ નદીનું પાણી વિચરે છે એમ એ લોકો રોજના રોજ વિચરતા જ રહેશે.
આજે દીક્ષા મહોત્સવમાં વસ્ત્ર રંગ વધામણાનો પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગમાં દીક્ષા લેનારા મુમુક્ષુઓ અને પરિવારના સભ્યોએ દીક્ષા લીધા બાદ પહેરવાના વસ્ત્રો પર પૂજ્ય ગુરુની હાજરીમાં કેસરના છાંટણા કર્યા હતા. પરિવારના સભ્યો અને માતા પિતા ભાઈ બહેનોએ સાથે મળીને પોતાના પરિવારના સભ્યો જે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે તેમના વસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ પ્રસંગનો આનંદ દીક્ષાર્થીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો. અમારા બાગરેજા પરિવારમાં છેલ્લા 5-7 વર્ષથી સતત દીક્ષાઓ થઈ રહી છે. હવે આગળ 4 દીક્ષા થઈ ગઈ છે. હવે આ 5મી અને 6ઠી દીક્ષા થવા જઈ રહી છે. આગળ દીક્ષા થઈ છે તે મારા કાકા સસરા અને મારા દિયર. એના પછી જે 2 દીક્ષાઓ થઈ છે તે મારા 2 નણંદ, અને હવે જે દીક્ષા થવા જઈ રહી છે તે પણ મારા દિયર અને નણંદ થાય છે. છેલ્લા 3 દિવસથી અમારા અહીંયા દીક્ષાનો મહોત્સવ ચાલી રહ્યો છે. ટોટલ 5 દિવસનો પ્રોગ્રામ છે, એમાં આજે 3જો દિવસ છે. આજના દિવસે અમારા અહીંયા કપડાં રંગવાનું મુહૂર્ત એટલે કે સાથિયા વિધિ, એમાં જે આ દીક્ષા લેવા જઈ રહ્યા છે એ લોકોએ અત્યાર સુધી જે કપડાં પહેર્યા છે, રંગબેરંગી કપડાં, નવા વસ્ત્રો જે પહેર્યા છે એ બધાનો હવે ત્યાગ કરવાના છે. અને આજ પછી એ લોકો 24 તારીખે એમની દીક્ષા થયા પછી એ લોકો આજે સફેદ વસ્ત્ર, જેને આજે કંકુના છાંટણા અને કેસરના છાંટણા કર્યા છે, એ અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી દિનેશચંદ્રજી મહારાજ સાહેબની આજ્ઞાથી એમના હાથે કંકુ છાંટણા કરાવ્યા, કેસર છાંટણા કરાવ્યા. પછી દીક્ષાર્થી પોતે કંકુ છાંટણા કર્યા, પરિવારજનો સાથે કર્યા, અને અમારા જે મહાસતીજીઓ કહેવાય એમના હાથે પણ કરાવ્યા. અત્યારે અમારા આ ધાનેરામાં બહારથી એટલે કે પૂના, બોમ્બે, હૈદરાબાદ, પૂના, જ્યાં કહીએ ત્યાંથી ગામથી અનેક પબ્લિક આવેલા છે, જે બધાના મનમાં બહુ જ હર્ષ અને ઉલ્લાસ છે. જે હર્ષ ઉલ્લાસ અમને આજે બહુ જ અમે આનંદ અનુભવીએ છીએ. આગામી શનિવારે આ બંને મુમુક્ષુઓ દીક્ષા લઈને સાંસારિક અને પારિવારિક જીવનનો ત્યાગ કરી ગુરુભક્તિનો સ્વીકાર કરશે. આજના આધુનિક યુગમાં પણ યુવાનો સરળતાથી સુખ સુવિધાઓનો ત્યાગ કરીને ભક્તિનો માર્ગ અપનાવી રહ્યા છે, જે એક પ્રેરણાદાયી બાબત છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીનો ખેલ. પથરીની સારવાર લેવા આવેલા રતનબેનનું આંતરડું કાપી દીધું હોવાનો પરિવારજનોએ લગાવ્યા આરોપ. પાલનપુરના મલાણામાં કાર મૂકો હિટ એન્ડ રન. કારની ટક્કર યુવાનનું દર્દનાક મોત. ઘટના બાદ કાર ચાલક ફરાર. ધાનેરામાં મનરેગા કૌભાંડનો પડછાયો. સરકારી તિજોરીને ચૂનો લગાવ્યા બાદ 15 વર્ષે પણ રાજીવ ગાંધી ભવન અધૂરું. આધુનિક યુગમાં પણ ધાનેરાના ભાઈ બહેને પકડી વૈરાગ્યની વાટ. સગા ભાઈ બહેન સંસારનો ત્યાગ કરીને અપનાવશે ભક્તિનો માર્ગ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.